આજે વાત કરીશું બેનિફિટ્સ ઓફ ક્લાઉડ સર્વિસ ડિફરન્ટ કેટેગરીઝ મતલબ ક્લાઉડ સર્વિસના ફાયદાઓ અને તેના વિવિધ પ્રકાર. સૌથી પહેલા વોટ ઇઝ ક્લાઉડ? ક્લાઉડ શબ્દ નેટવર્ક અથવા ઇન્ટરનેટનો સંદર્ભ આપે છે. તે એક એવી ટેકનોલોજી છે જેમાં સ્થાનિક ડ્રાઇવને બદલે ડેટાને ઓનલાઈન સ્ટોર કરવા, મેનેજ કરવા અને એક્સેસ કરવા માટે ઇન્ટરનેટ પર રિમોટ સર્વરનો ઉપયોગ કરે છે. ડેટા ફાઇલો, છબીઓ, દસ્તાવેજો, ઓડિયો, વિડિયો વગેરે જેવા હોઈ શકે છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, જેમાં એજિલિટી, હાઈ અવેલેબિલિટી એન્ડ રિલાયબિલિટી, હાઈ સ્કેલેબિલિટી, મલ્ટી શેરિંગ, ડિવાઇસ એન્ડ લોકેશન ઇન્ડિપેન્ડન્સ, મેન્ટેનન્સ, લો કોસ્ટ, સર્વિસીસ ઇન ધ પે પર યુઝ મોડ જેને મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ ગણીશું. ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, જેમાં ડેટા બેકઅપ એન્ડ રિસ્ટોરેશન, ઇમ્પ્રુવડ કોલેબોરેશન, એક્સેલન્ટ એક્સેસિબિલિટી, upkeep and updates, mobility, pay per use model, cost effective maintenance, disaster recovery and business continuity, enhanced data security, agility and innovation, green computing, scalable storage capacity. જ્યારે disadvantages of cloud computing, જેમાં vendor reliability and downtime, internet dependency, limited control and customization, data security and concern about privacy, hidden cost and pricing models, dependency on service provider, data location and compliance. આ સિવાય types of cloud computing, જેમાં public cloud, private cloud, hybrid cloud, કમ્યુનિટી ક્લાઉડ, મલ્ટી ક્લાઉડ, આ દરેકને આગળ જતા જોઈશું. ત્યાર પછી સર્વિસ મોડલ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ IaaS, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ PaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ SaaS, આ દરેકને વારાફરતી જોઈશું. જેમાં LaaS તે માહિતી સંગ્રહિત કરવા અને એપ્લિકેશન ડેવલપમેન્ટ, ટેસ્ટ અને ડિપ્લોયમેન્ટ માટે પ્લેટફોર્મ બનાવવા માટે વર્ચ્યુઅલ ડેટા સેન્ટર પ્રદાન કરે છે. PaaS તે એપ્સ ડેવલપમેન્ટ, ટેસ્ટ કરવા, ડિપ્લોયમેન્ટ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ અને ટૂલ્સ પ્રદાન કરે છે. જ્યારે SaaS તે વ્યવસાયિક કાર્યોને પૂર્ણ કરવા માટે વેબ સોફ્ટવેર અને એપ્સ પ્રદાન કરે છે. LaaS તે વર્ચ્યુઅલ મશીનો, વર્ચ્યુઅલ સ્ટોરેજ વગેરે જેવા સંસાધનોની એક્સેસ પ્રદાન કરે છે. જ્યારે PaaS તે એપ્લિકેશન માટે રન ટાઈમ એન્વાયરમેન્ટ અને ડિપ્લોયમેન્ટ સાધનો પૂરા પાડે છે. SaaS તે અંતિમ વપરાશકર્તાઓને સેવા તરીકે સોફ્ટવેર પ્રદાન કરે છે. LaaS તેનો ઉપયોગ નેટવર્ક આર્કિટેક્ચર દ્વારા થાય છે. PaaS તેનો ઉપયોગ વિકાસકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. SaaS તેનો ઉપયોગ અંતિમ વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. અને અંતે LaaS માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. PaaS ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જ્યારે SaaS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેટફોર્મ અને સોફ્ટવેર પ્રદાન કરે છે. આમ આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.